પર મતદારોની ખૂબ જ લાંબી કતારો પણ દેખાઈ રહી છે। લોકશાહીનું આ મહાપર્વ છે અને મતદારોમાં ભારે ઉત્સાહ છે। અરવલ્લીના તમામ તાલુકા પંચાયતોની બેઠકો, જિલ્લા પંચાયતોની બેઠકો અને નગરપાલિકાની જે બેઠકો છે તેના માટે હાલ મતદાન થઈ રહ્યું છે અને આ મતદાનમાં મતદારોમાં પણ જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મતદાન કેન્દ્રોની બહાર અત્યારે તમે જોઈ શકો છો કે વડીલો છે તેઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સૌને અપીલ પણ કરી રહ્યા છે કે સૌએ પોતાના આ મતાધિકારનો પર્વનો લોકશાહીનો પર્વ છે તેમાં મનાવવો જોઈએ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ વહેલી સવારથી કરી રહ્યા છે। આપણે અત્યારે પહોંચ્યા છીએ જિલ્લા પંચાયતની જે ઓડ બેઠક છે શામળાજી તાલુકાની, તમે દ્રશ્યો બતાવીશ કે વહેલી સવારથી જ મતદારો આ રીતે લાઇનમાં જોવા મળી રહ્યા છે। મતદાનમાં જે લોકશાહીનું જે પર્વ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ 2 વોટ નાખવાના હોય છે, એના માટેની 2 મતકુટી બનાવવામાં આવી છે। આ રીતે મતદારો અહીંથી પોતાનું જે આધાર કાર્ડ છે અથવા કોઈ પણ જે કાર્ડ છે બતાવી અને મતદાન કરી રહ્યા છે અને ખૂબ જ જે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા કરવા દેવામાં આવી છે, શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન થાય તે માટેની વ્યવસ્થા છે અને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં 1071 મતદાન મથકો ઉપર ચુસ્ત રીતે આ રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે। લોકો આપણી સાથે છે, આપ જોઈ શકો છો કે તમે મતદાન કરવા માટે આવ્યા છો, કેવો માહોલ છે, કેવો આનંદ અને કેવા પ્રશ્નો સાથે મતદાન કરી રહ્યા છો? આજે સારા પ્રશ્નો સાથે કરી રહ્યા છે। તમે આવ્યા છો મતદાન કરવા માટે વહેલી સવારે, કેવો માહોલ છે અને કેવું લાગી રહ્યું છે તમને મતદાન પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને? સારો માહોલ છે આ વખતે। તમારા વિસ્તારમાં કેવા પ્રશ્નો છે અત્યારે? અત્યારે ઠીક છે, રોડ રસ્તાના પ્રશ્નો ખરા? હા એવો ખરો, હા રોડનું ખરું છે, હા એ અમારે લગભગ 2-3 વર્ષથી બધું તૂટી કોઈ જોતા નહીં। એટલે લોકોના પ્રશ્નો છે, પ્રાથમિક જરૂરિયાતો છે અને તમામ વસ્તુ બાબતોને ધ્યાનમાં રાખી અને શાંતિપૂર્ણ માહોલમાં તેઓ મતદાન કરી રહ્યા છે અને લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। વધુમાં વધુ મતદાન થાય તે માટે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરે છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અને હવે વાત કરીએ આણંદ મહાનગરપાલિકાની, તો કરમસદ હાઈસ્કૂલમાં મતદાન મથકમાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી છે। મતદાનના પ્રારંભ થયાના 7 મિનિટમાં જ ઈવીએમમાં ક્ષતિ જોવા મળી, તો ઈવીએમમાં ખામી સર્જાતા મતદારો મતદાન કરવા રાહ જોઈ રહ્યા છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પણ મતદાન મશીન ઈવીએમમાં સર્જાઈ ખામી, મતદારો જોઈ રહ્યા છે મતદાન કરવાની રાહ। ત્યારે આ પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે, તેમ છતાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી છે। 7 મિનિટ થઈ અને ત્યાં તો ઈવીએમમાં ખામી સર્જાઈ ગઈ છે। આણંદ જિલ્લાની કરમસદ આણંદ મહાનગરપાલિકા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં શરૂ થયું છે ચૂંટણી મતદાન। ત્યારે હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ। ત્યાં સરદાર પટેલ હાઈસ્કૂલ છે અને આ હાઈસ્કૂલમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં। હમણાં પરિસ્થિતિ એ સર્જાઈ છે કે 7 વાગ્યાનો જે ટાઈમ છે એક્ઝેક્ટ, અને એ ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા આ દ્રશ્યમાં દેખાય છે કે રિઝર્વ ઈવીએમ મશીન આ લઈને આવ્યા છે જે કોઈ ઓફિસર છે ના, એટલે હજી ચાલુ નથી થયું। મૂળ વાત એ છે સાહેબ, 10 મિનિટ લેટ છે। આપણી સાથે અહીંયા સ્થાનિક નાગરિકો પણ છે, મતદારો છે, આપણે એમને પૂછીએ શું નામ છે તમારું? હિતેશ રાવલ। હિતેશભાઈ, 7 વાગે મતદાન શરૂ થઈ જવું જોઈએ, બરાબર? કેટલી મિનિટ લેટ છે? લગભગ જોવા જઈએ આપણે તો 12-15 મિનિટ લેટ છે। તમારી શું અપેક્ષા? સાંજે 6 વાગે બંધ થઈ જશે તો આ લોકો ચાલુ રાખશે ખરા? જલ્દીથી જલ્દી ચાલુ થાય એમ મતદાતાને કોઈ પ્રોબ્લેમ ના થાય અને ફટાફટ નોકરી ધંધે જવું હોય તો જઈ શકાય। એટલે ટૂંકમાં 7 વાગે જે શરૂ થવું જોઈએ શરૂ થયું નથી। આપણી સાથે અહીંયા ઉમેદવાર પણ છે મહર્ષિભાઈ પટેલ, એમની સાથે વાત કરીએ। મહર્ષિભાઈ, તમે ઉમેદવાર છો, કયા પક્ષમાંથી ઉમેદવાર છો? અને આ કરમસદ આણંદ મહાનગરપાલિકાનું ઇલેક્શન 7 વાગે મતદાન શરૂ થવું જોઈએ, શરૂ થયું નથી, શું કારણ? અમે સવાર અમે આવતા અમને માલુમ થતા કે ઈવીએમમાં જે બેલેટ મશીન જે આવે છે, જેમાંથી બેલેટ અપાય છે અને જેમાંથી રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે, એ મશીનમાં જે એક બટન હોય છે કે જેનાથી એ લોકો પોલ ક્લોઝ કરતા હોય છે, એ મશીનની અંદર એ પોલ ક્લોઝનું બટન જ નથી। એટલે એના કારણે એમને ઇલેક્શન કમિશને એમના જે કોઈ અધિકારીએ છે એમને કીધું છે અને હજુ 10-15 મિનિટ લેટ હજુ મશીન આવ્યું છે, હજુ સેટઅપ કરતા બીજું 10-15 મિનિટ થશે।
થશે. તમે એવું માનો છો કે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેટલો ટાઈમ સાંજનો ટાઈમ તમને વધારી આપે હા સાથનો વધારે આપવો પડે. આ બધા ઉભા છે, શું કરવા છે? તો ચોક્કસ કહી શકાય કે પહેલા જ કોળિયામાં કરમસદ આણંદ મહાનગરપાલિકા એનું આ પ્રથમ ઇલેક્શન અને આજે સરદાર સાહેબની આ જે સ્કૂલ છે જ્યાં સરદાર પટેલ સાહેબ ભણ્યા છે ત્યાં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારો મતદાન કરવાની રાહ જોઈ રહ્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, કરમસદ. તો આણંદ અને કરમસદ મહાનગરપાલિકાના દ્રશ્યો તો જોયા. હવે મહેસાણાથી આવી રહ્યા છે તસવીરો. મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મતદાન કર્યું. પત્ની સાથે મયંક નાયકે મતદાન કર્યું. વતન લાખવડમાં પગાર કેન્દ્ર શાળામાં તેમણે મતદાન કર્યું. મનપામાં સમાવેશ થયા બાદ પહેલીવાર અહીંયા મતદાન પ્રક્રિયા થઈ. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી. ગામ, શહેર, નગર, મહાનગર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજ્યને મજબૂત કરવા માટે વિકાસની જે રાજનીતિ છે એને મજબૂત કરી રાજ્યને દેશને મજબૂત કરવા માટે પોતપોતાનો મતાધિકારનો ઉપયોગ કરીએ એવી હું આપ સૌને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું. તો વડોદરાની હવે વાત કરીએ તો વડોદરાના માંજલપુરની અંબે સ્કૂલ રૂમ નંબર 30માં ઈવીએમ ખોટકાયું. તો વહેલી સવારથી કતારોમાં ઉભેલા મતદારો અકળાયા છે. મતદારોએ કહ્યું સમય બગડી રહ્યો છે. અધિકારીઓમાં પણ ઈવીએમ ખોટકાતા દોડધામ મચી ગઈ છે. તો હજુ તો લગભગ અડધો કલાક જેટલો સમયગાળો વીત્યો છે અને ત્યાં તો લગભગ 3 એવી ઘટનાઓ સામે આવી કે જ્યાં ઈવીએમમાં ક્ષતિ સર્જાઈ છે. વડોદરા શહેરમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મતદાનની શરૂઆત થતાની સાથે જ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે જે છે તે ઈવીએમ ખોટકાયું છે અને એના કારણે અત્યારે મુશ્કેલી જે છે તે ઊભી થઈ રહી છે. સીધા દ્રશ્યો તમે વડોદરાથી જોઈ રહ્યા છો કે આ રૂમ નંબર 30 છે ત્યાં ઈવીએમ ખોટકાયું છે અને અધિકારીઓ જે છે તે અત્યારે જે ઈવીએમ શરૂ થાય તેવા પ્રકારનું જે છે પ્રયત્ન કરી રહ્યા છે. મતદારો છે તેમની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો? મતદાનની શરૂઆત જ છે અને ઈવીએમ ખોટકાઈ ગયું છે, શું કહેશો? કેટલી મુશ્કેલી થાય? એ મશીન એવું મૂકવામાં આવ્યું છે કે જેથી લોકોનો સમય બગડી રહ્યો છે. તો આ રીતે જો કરશો તો ક્યાં સુધી ચાલશે? બિલકુલ. તમે શું કહેશો? મશીન અત્યારે શરૂઆતથી જ બગડી ગયું છે તો કેટલી મુશ્કેલી થાય? સવારથી જ વહેલા ઉઠીને અમે લાઇનમાં ઊભા રહી ગયા છે અને રૂમો ખોલવામાં તકલીફ પડે છે. રૂમના નંબરો નાના નાના અક્ષરે લખ્યા છે. વડીલોને બહુ તકલીફ પડે છે અહીંયા આગળ. બિલકુલથી તો ઈવીએમ ખોટકાયું છે એના કારણે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને મતદારો કહી રહ્યા છે કે વહેલી સવારે જો આ પ્રકારની સ્થિતિ હોય તો પછી આખો દિવસ કેવા પ્રકારની સ્થિતિ હશે. ઉલ્લેખનીય બાબત છે કે તડકો ખૂબ છે એના કારણે લોકો જે છે તે વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે. પરંતુ આ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે દ્રશ્યો જોઈ શકાય છે કે ઈવીએમ મશીન જે છે તે ખોટકાઈ ગયું છે અને તેને ઠીક કરવા માટેની જે પ્રક્રિયા જે છે તે અત્યારે અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે મતદાનમાં વિલંબ જે છે તે થઈ રહ્યો છે. એના કારણે જે મતદારો છે તેઓ રોષે ભર્યા છે અને મતદારો જે છે તે તંત્ર સામે પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસ વાત છે કે મતદારોમાં ઉત્સાહ તો છે જ, પરંતુ આ પ્રકારની ટેકનિકલ ખામીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે તેમાં મુશ્કેલીઓ જે છે તે ઊભી થઈ રહી છે.